નમસ્કાર મિત્રો આજે દેશી મકાઈનો ફર્સ્ટ ક્લાસ ચેવડો બનાવવાનો છે। 10 ડોડા લઈને આવી રીતે છીલી લેજો। ત્યારબાદ સૌપ્રથમ ગેસની ઉપર કડાઈ મૂકી દેવાની છે। કડાઈની અંદર ગેસ ચાલુ કર્યા બાદ તમે ઘરની અંદર જે પણ તેલનો ઉપયોગ કરતા હોય તેનો ઉપયોગ કરીશું। આપણે સિંગ તેલ લીધું છે, લગભગ 2 પાવડા જેટલું સિંગ તેલ નાખવાનું છે। મિત્રો, દેશી મકાઈનો ચેવડો જે બને ને અમેરિકન મકાઈ કરતાં તેનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે। તેલ આવી ગયા બાદ તેની અંદર ચેક કર્યા બાદ જીરું નાખવાનું છે। લગભગ 1.5 ચમચી જેટલું આપણે જીરું નાખીશું। સાથે સાથે હિંગ પણ નાખવાની છે, 1 ચમચી હિંગ નાખીશું અને તેને થોડું આપણે મિક્સ કરી દેવાનું છે। જેટલો સિમ્પલ સોબર રીતે ચેવડો બનાવો ને તેટલી જ તેની મીઠાશ વધારે આવશે મિત્રો। અને આ છે ને આદુ મરચીનું પેસ્ટ કરીને તેની અંદર એડ કરી દેવાનું છે। અને કહી શકાય કે એકદમ છે ને નેચરલ રીતે બનાવેલો છે ચેવડો એવું કહી શકાય, કારણ કે આની અંદર કોઈ પણ જાતના બીજા મસાલા આપણે ઉપયોગ નથી કરવાના। ત્યારબાદ 1 ચમચી હળદર એડ કરી દેવાની છે અને બધી વસ્તુને હલાવીને મિક્સ કરી દેવાનું છે। થોડા મીઠા લીમડાના પાન નાખીશું એટલે એક સરસ મજાની ફ્લેવર આવી જશે। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને ત્યારબાદ સ્વાદ અનુસાર છે ને થોડું જેટલું જરૂરિયાત હોય તેટલું મીઠું નાખી દેજો। આની સિવાય કોઈ પણ વસ્તુનો આની અંદર ઉપયોગ કરવાનો નથી મિત્રો। આ બધું મિક્સઅપ કરીને તમે જે છીલેલી મકાઈ છે તે લઈને તેની અંદર એડ કરી દેવાની છે। આ સ્ટાઇલથી તમે ક્યારેક ઘરે ટ્રાય કરજો, ખાવાની ખૂબ મજા આવશે અને દેશી મકાઈની મીઠાશ જ ક્યાંક અલગ હોય છે મિત્રો। હા, એક વાતનું ધ્યાન રાખજો, મકાઈ છે ને પાકી ગયેલી ના હોવી જોઈએ, એકદમ કૂણી મકાઈ લાવવાની છે। મકાઈ નાખી દીધા બાદ બધી જ વસ્તુને ફર્સ્ટ ક્લાસ રીતે મિક્સ કરી દેવાની છે। બધું મિક્સ થઈ જાય એટલે કડાઈની ઉપર એક સ્ટીલની ડીશ મૂકવાની છે ને તેની અંદર પાણી નાખી દેવાનું છે ડીશમાં અને લગભગ 15 થી 20 મિનિટ ઢાંકી રાખવાનું છે। ત્યારબાદ તમારો 20 મિનિટની અંદર ચેવડો રેડી થઈ જશે અને ખૂબ સરસ મજાનો દેશી મકાઈનો ચેવડો ઘરે તમે ક્યારેક બનાવજો, ખૂબ મજા આવશે। આપણો મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે અને આ એકદમ એમ કહેવાય ને કે નેચરલ સ્ટાઇલથી કોઈ પણ જાતના મરી મસાલા વગર એકદમ સિમ્પલ સોબર રીતે કાંઈ પણ વસ્તુ એડ કર્યા વગર બનાવવામાં આવેલો છે। ક્યારેક બનાવજો, ખૂબ મજા આવશે। ધન્યવાદ।